સુરતમાં હવે જાણે ખરેખર અસામરિક તત્વો અને લૂંટારોનું રાજ હોય તેમ લાગી રહ્યું છે। દિન દહાડે લૂંટની ઘટના લઈને લોકોમાં ડરનો માહોલ રીસનો જોવા મળ્યો છે। ત્યારે વાત કરવાની છે ઉધના 3 રસ્તા પાસેની। ઉધનાના 3 રસ્તા પાસે એક યુવાન પાસેથી લાખો ભરેલી બેગની લૂંટ કરી બાઇકરો ભાગી છૂટ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે। 1 લાખ નહીં, 2 લાખ નહીં, પરંતુ 28 લાખની અધધધ કહી શકાય તેવી લૂંટ થવા પામી છે। સુરતમાં લૂંટારુઓ, ચોરી અને અસામરિક તત્વો બેફામ બની રહ્યા છે, તો બીજી તરફ આમ જનતા હાલ અસામરિક તત્વો અને લૂંટારુઓના ભયના ઓથા હેઠળ જીવી પણ રહી છે। તો ફરી લૂંટારુઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। વાત કરવાની છે ઉધના 3 રસ્તાની। ઉધના 3 રસ્તા પાસેથી પસાર થનારા બાઇક સવારના હાથમાંથી આશરે 28 લાખ રૂપિયાની અધધધ કહી શકાય તે રોકડ ભરેલી બેગની લૂંટ કરી બાઇક સવાર 3 ઇસમો પલકવારમાં ભાગી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો। આજે ઉધના પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો બનાવ બનેલ છે, જેમાં સગ્રામપુરામાં સાયન્સ સિદ્ધિ એજન્સી અને સાયન્સ સમર્થ એજન્સીથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ કરતા શ્રી જગદીશભાઈ મોહનભાઈ ચોકસી નાઓ તેમને ત્યાંથી નીકળી અને તેમના જે ડીલરો હોય ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરા બાજુ તેમની પાસેથી મની કલેક્શન કરીને ઘર તરફ બપોરના જતા હતા, ત્યારે તેમના મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવા માટે તેઓ આ નવસારી ઉધના રોડ ઉપર સર્વિસ રોડ ઉપર આવી અમદાવાદી નાયલોન ખમણ પાસે પોતાની બાઇક ધીમી પાડતા પાછળથી 3 સવારીમાં બાઇક સવારો આવી અને તેમની આગળ જે થેલો રાખેલો હતો તે થેલો ઝૂંટવીને લૂંટ કરી નાસી ગયેલ છે। અને ફરિયાદીના કહેવા મુજબ તેમાં 28 લાખથી પણ અધિક રકમ હતી, જેથી કરી આ જે નાસી જનાર ઇસમોને પકડી પાડવા માટે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ હાલમાં તપાસ ચાલુ છે અને ફરિયાદીની ફરિયાદ લેવાની કામગીરી પણ ચાલુ છે। સુરતમાં દિન દહાડે ભીડભાડવાળી જગ્યા પરથી 28 લાખ રૂપિયા લૂંટ થવાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા। જોકે સુરતમાં અસામરિક તત્વો અને લૂંટારૂ ચોરના વધી રહેલા આતંકને સુરત પોલીસ ક્યારે નાબૂદ કરશે તે તો જોવું રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।